ECAS પોર્ટલને લઈ NSUIનો KGCને તાળાબંધીનો પ્રયાસ, રજૂઆત કરવા આવેલા કાર્યકરોને ગેટ પર જ અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ, ટીંગાટોળી કરી ડબ્બામાં પૂર્યા. અમદાવાદમાં 148મી રથયાત્રા માટે તૈયારીઓ તેજ, જમાલપુર મંદિરનો 1 કરોડનો વીમો લેવાયો. ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. કલોલમાં પાલિકાના જર્જરિત શોપિંગ સેન્ટરમાં દુર્ઘટના. ટાવર ચોક પાસે 3 દુકાનની પેરાફીટ તૂટી પડી. એક્ટિવાને નુકસાન, કોઈ જાનહાનિ નહીં. કડી વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરી. વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા. કડીમાં ભાજપનો ભગવો લહેરાયો. બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ટર્નશીપ શરૂ. IIT દિલ્હી સાથે સંયુક્ત રીતે ઔદ્યોગિક ઓટોમેશન પર લેવલ 3 તાલીમ કાર્યક્રમનું આયોજન. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ કચેરીમાં ગંદકીના ઢગલા. રાવપુરા શ્રી કચ્છી અચલગઢ જૈન ઉપાશ્રયમાં ઉંદર સાપના આટાફેરા, જૈન સમુદાયમાં રોષ.